શું ભારતના યુવા બેટ્સમેન રિંકુ સિંહ 2025ની આઈપીએલ સિઝનમાં વિરાટ કોહલી સાથે રમતા જોવા મળશે કે પછી કોલકાતા ફરી રિટર્ન કરી કોલકાતામાં રિંકુ સિંહ રમવાનું પસંદ કરશે? કારણ કે આઈપીએલ 2025ની તો હજુ ઘણો સમય બાકી છે, પણ આઈપીએલના ઓક્શનને લઈ સોશિયલ મીડિયામાં હાલ ઘણી ચર્ચા ચાલી રહી છે. રિંકુ સિંહની વાત કરીએ તો રિંકુ સિંહ 2018માં કેકેઆરની ટીમ સાથે જોડાયા હતા અને છેલ્લે તેમને 2023માં ગુજરાત ટાઇટન્સ સામે 5 બોલમાં 5 છક્કા મારીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ત્યારથી રિંકુ સિંહનું નામ ક્રિકેટ જગતમાં ફેમસ થઈ ગયું હતું અને ત્યારથી જ રિંકુ સિંહને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતની ટીમમાં તેમને મોકો મળ્યો હતો. ખાલી આ મેચમાં નહીં, પણ ઘણી બધી મેચોમાં કેકેઆર ટીમને જીતાડવામાં રિંકુ સિંહનો મહત્ત્વનો ફાળો રિંકુ સિંહે આપ્યો છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતને પણ રિંકુ સિંહે ઘણીવાર મેચ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પણ આ વખતે જો કોલકાતાની ટીમ રિંકુ સિંહને રિટેન નહીં કરે તો આ વખતની આઈપીએલ 2025માં રિંકુ સિંહ વિરાટ કોહલીની આરસીબીની ટીમ સાથે રમતા જોવા મળશે. આઈપીએલ 2025ને લઈને રિંકુ સિંહનું એવું કહેવું છે કે આ વખતે કોલકાતાની ટીમ જો મને રિલીઝ કરશે તો હું વિરાટ કોહલીની ટીમ આરસીબી એટલે કે રોયલ ચેલેન્જ બેંગ્લોર સાથે હું જોડાવા માગીશ. આ બયાન રિંકુ સિંહે ક્રિકેટના સ્પોર્ટના પ્લેટફોર્મ પરથી જાણવા મળ્યું છે. તો શું રિંકુ સિંહ આઈપીએલ 2025માં આરસીબી સાથે રમતા જોવા મળશે? જો આવું થાય તો આરસીબીની ટીમને દિનેશ કાર્તિકની જગ્યાએ એક સારો એવો ફિનિશર મળી શકે છે. તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી લખજો અને મારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ક્રિકેટને લગતી આવી જ વિડીયો હું ગુજરાતી ભાષામાં લઈને આવતો રહું છું. એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી વિડીયો તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી બેલ આઇકનને યુટ્યુબમાં દબાવી દેજો. તો મળીએ મારી આવતી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.